નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો, ખેડૂતોને રાહત દરે મળશે હવે ખાતર, દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય, સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી, દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, ખેડૂતોને પાક નુકસાન ભેટ, હપ્તા વગર ખેડૂતોના ખાતામાં આવશે પૈસા, કુંવરબાઈનું મામેરું સહાય યોજના ફરી શરૂ, જૂના વાહનોને પેટ્રોલ નહીં મળે, ખેડૂતોની આવક વધશે, યુપીઆઈ બંધ, સાવધાન। આ વાહન ચાલકો માટે ખુશખબર, ખેડૂતોને 9,000 રૂપિયા ખાતામાં જમા, દરેક મહિલાઓને મળશે 2,500 રૂપિયાનો હપ્તો, ડુંગળીના નવા ભાવ જાહેર, ભારે વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામો અટકશે નહીં અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો મિત્રો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકો છો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો ચેતજો। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે। એ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર શહેરી વિસ્તાર સુધી જ લાગુ હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો મિત્રો ટ્રાફિક ચલણનું એટલે કે મિત્રો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે એ ફટકારી શકે છે। તો મિત્રો વાહન ચાલકો માટે નવા નિયમો છે એ લાગુ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર। મિત્રો, ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના શરૂ થશે એવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી રાખવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો। જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આપને જણાવી દઈએ કે મિત્રો હવે સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કર્યો છે। તેનાથી દેશના કરોડો રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે। આપને જણાવી દઈએ કે મિત્રો ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તમે તો તેની સાથે સરકાર દ્વારા હાલ મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત બાદ રાશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે। નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે। આ માટે સરકારે સંપૂર્ણપણે તૈયારી કરી દીધી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળવાપાત્ર રહેશે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। આપને જણાવી દઈએ કે મિત્રો આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ લગાડવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે। આ માટે ખેડૂતોને વીજળી પર નિર્ભર નહીં રહેવું પડે। વિચારવા જેવી એ વાત છે કે તે કયા ખેડૂતો હશે જેને રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો કહી શકાય કે ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે।
પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે મળશે. સરકારની આ સુવિધાનો લાભ મિત્રો રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવશે. તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરે છે તેવા દરેક ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં યુસીસીની તૈયારી. વિધાનસભા ગૃહમાં વર્ષ 2025 અને 26ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના નિવારણ અંતર્ગત કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઉત્તરાખંડ બાદ સમાન સિવિલ કોડ લાગુ કરનારું ગુજરાત રાજ્ય દેશનું બીજું રાજ્ય બનશે. રાજ્યના તમામ લોકોને સમાન ન્યાય મળે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાના સાકાર કરવાની દિશામાં આ એક કદમ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી હતી. હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલે સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેનો ઈરાદો હતો કે જે ખાસ કરી મિત્રો છતો છે તેના ઉપર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સક્ષમ બનાવવાનું. આ યોજના હેઠળ દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવામાં આવશે. આ સિવાય યોજનામાં ખાસ મિત્રો સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડ પાત્ર પરિવારોને મળશે. આ યોજનાનો ખર્ચ 75,000 કરોડ રૂપિયા છે અને મિત્રો વર્ષ 2026 અને 27 સુધીમાં આ યોજના છે સમગ્ર ભારત દેશમાં લાગુ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત દરે ખાતર મળશે. આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ખરીફ પાક વર્ષ 2025 માટે ખાતર પરની પોષક આધારિત સબસિડી ધોરણોને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાક વર્ષ 2025ની અંદર કહી શકાય કે 1 એપ્રિલ 2025થી લઈને 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરવા માટે 37,000 કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડી છે. આ રકમ રવિ વર્ષ 2025 અને 24 માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધુ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક ખૂબ જ ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક મિત્રો સમગ્ર દેશમાં 11મા ક્રમે આવે છે. સાઈડમાં મિત્રો તમે ફોટો જોઈ શકો છો. અન્ય રાજ્યોની આવક જોઈ શકો છો. ગુજરાતના ખેડૂતોની વાર્ષિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની વાર્ષિક આવક 25,000 રૂપિયા કે તેથી વધુ છે. જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું ખેડૂતોનું દેવું. ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે. ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. જ્યારે મિત્રો તેલંગાણા, તામિલનાડુ અને અન્ય ઘણા બધા રાજ્યોના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા તો મિત્રો તમારા મતે શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ, ગુજરાતના ખેડૂતોનું પણ દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો.
સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો. એટલું જ નહીં, સરકારે આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એ આપવામાં આવે છે. પેન્શન ની જે ખાસ સુવિધા છે એ મળવાપાત્ર રહેશે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા વચ્ચેની હોઈ શકે છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શન છે મળવાપાત્ર રહેશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગે છે તે દરેકે દરેક ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરાવી શકે છે. તો મિત્રો ખેડૂતો માટે પણ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે, જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે, તેવા જ ખેડૂતો ખાસ મિત્રો જે પીએમ શ્રમયોગી માનધન યોજના છે એ અંતર્ગત પોતાનું નામ છે નોંધાવી શકે છે. મિત્રો તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દરેક લોકોને મળશે 12,000 રૂપિયાની સહાય. ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજનાની શરૂઆત કરી છે. જ્યારે આ યોજના હેઠળ દેશના લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવશે. અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10,000ની સહાય છે એ આપવામાં આવતી હતી, જે બાદ આ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે, 12,000 રૂપિયા કરવામાં આવી છે. મફત શૌચાલય યોજના વર્ષ 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. તમે પણ ખાસ કે મિત્રો આ યોજના અંતર્ગત લાભ મેળવવા માગો છો તો તમે તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય હોવું આવશ્યક છે. અને મિત્રો દરેકે દરેક લોકોને 12,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કલ્યાણ કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 11માં અને 12માં ભણતી વિદ્યાર્થિનીઓને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આમ ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટોટલ 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. જે માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરીને દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજના અંતર્ગત લાભ છે એ લઈ શકે છે. તો મિત્રો હાલ ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે દીકરીઓ માટે આ એક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આ યોજનાની જાહેરાત કરી છે. નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત છે કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33% લઈને 60% સુધી નુકસાન પર વળતર આપવામાં આવશે. કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. અને 60%થી પણ વધારે જો નુકસાન થયું હોય ખેડૂતોને તો વધુમાં વધુ હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર છે આપવામાં આવશે. તો મિત્રો ખેડૂતો માટે ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના પાકને નુકસાન થાય તો ખેડૂતોને 60%થી પણ જો વધુ નુકસાન થયું છે પાકનું તો હેક્ટર દીઠ મિત્રો 25,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં હવે હપ્તા વગર મળી જશે 42,000 રૂપિયાની આર્થિક સહાય. જે ખેડૂતોએ મિત્રો 2 યોજના છે, જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે અને પીએમ માનધન યોજના છે, એમાં રજીસ્ટર કરાવ્યું હશે તો એવા ખેડૂતોને વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા મળશે. સૌપ્રથમ મિત્રો આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાત કરીએ તો આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવશે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેવા દરેકે દરેક ખેડૂત મિત્રોને
60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આમ આ બંને યોજના થકી ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા છે મિત્રો મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે પણ હાલ મિત્રો કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે, પરંતુ પીએમ માનધન યોજના અંતર્ગત ખેડૂતોને 36,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આમ આ બંને યોજના થકી ખેડૂત મિત્રોને છે ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયાની આર્થિક સહાય છે પૂરી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કુંવરબાઈનું મામેરું સહાય યોજનામાં થયા છે ફેરફાર. વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું સહાય યોજનાનો લાભ ખાસ મિત્રો અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં સુધારો કરીને હવે માત્ર જૂજ પુરાવા જ રજૂ કરવાના રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો જૂનું વાહન પેટ્રોલ બંધને લઈને નિર્ણય. જૂના વાહનો છે એમાં મિત્રો હવે પેટ્રોલ નહીં મળે. જૂના વાહન ચાલકોને પેટ્રોલ નહીં મળે. દિલ્હી સરકારે દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં નહીં આવે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનદીપસિંહે ખાસ મિત્રો જણાવ્યું હતું કે 31 માર્ચ પછી જ દિલ્હીના જે પેટ્રોલ પંપ છે ત્યાં 15 વર્ષથી વધુ જૂના વાહનો છે એમને હવે ઇંધણ આપવામાં નહીં આવે. કારણ કે મિત્રો જે 15 વર્ષથી વધુ જૂના વાહનો છે એમના કારણે પ્રદૂષણ ફેલાતું હોય છે. અને આ મિત્રો ખાસ કરીને દિલ્હી સરકાર NCR સરકારે મિત્રો હાલ ખાસ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 15 વર્ષથી વધુ જૂના વાહનોને છે મિત્રો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ નહીં મળે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટેનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે રાખી શકશે. ફક્ત તે 2 વ્હીલરથી લઈને 2 વ્હીલર અને 4 વ્હીલરથી લઈને 4 વ્હીલર આમ સેમ કેટેગરીના જે વાહનો છે એમાં તમે ઉપયોગ કરી શકો છો. 2 વ્હીલરનો નંબર 4 વ્હીલરના નંબરમાં રિટર્ન કરી શકાશે નહીં. ઉપરાંત રિટર્ન કરવા માટે જૂના વાહનોનું ખાસ મિત્રો ફિટનેસ સર્ટિફિકેટની ફરજિયાત જરૂર પડશે. ઉપરાંત વાહનો જૂનું હોય તો તેમને સ્કેમ્પ સર્ટિફિકેટની પણ જરૂર પડશે. તો મિત્રો જૂના વાહનોને લઈને 2 મહત્વપૂર્ણ છે એ નિયમો લાગુ થયા છે, જેમાં મિત્રો 15 વર્ષથી વધુ જૂના વાહનોને પેટ્રોલ નહીં મળે. સાથે મિત્રો જે વાહનોમાં તમારી પાસે જો કોઈ પણ નંબર પ્લેટ હોય, ધારો કે તમારી પાસે 2 વ્હીલર છે ને એ 2 વ્હીલરનો નંબર તમારે પાસે તમને લકી છે તો એ નંબર તમે માત્ર 2 વ્હીલર માટે જ લગાડી શકો છો. 4 વ્હીલરમાં એ નંબર નહીં લાગે. તો મિત્રો ખાસ કરીને વાહન ચાલકો માટે પણ નવા નિયમો છે બહાર પાડવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતમાં ગરમીનો પારો ફરી વધ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર નીકળવું અત્યારે કપરું બની ગયું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મિત્રો મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે અને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય હાલ મિત્રો ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. ધારો કે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે અને રાજસ્થાન સરકાર દ્વારા મિત્રો ખાસ કરીને ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજસ્થાનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવે છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા મળશે. તો મિત્રો શું ગુજરાતમાં પણ વધુ 3,000 રૂપિયા મળવા જોઈએ? એટલે કે મિત્રો હાલ કહી શકે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના 3 હપ્તા મોકલવામાં આવે છે, એટલે કે વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પરંતુ રાજસ્થાનમાં ભાજપની સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રાજસ્થાનના જે ખેડૂતો છે એમને હવે 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાની વાર્ષિક સહાય મળશે. અને મિત્રો ગુજરાતમાં પણ છેલ્લા 25 થી 30 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપની સરકાર શાસન કરે છે. તો ગુજરાતના ખેડૂતોને કેમ આ સહાયમાં વધારો નથી થઈ રહ્યો? શું ગુજરાતના ખેડૂતોને પણ 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ડુંગળીના નવા ભાવો માટે ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મહત્વપૂર્ણ અને રાહત આપનારો નિર્ણય જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાગવામાં આવેલી જે 20% જે ડ્યુટી હતી એ હટાવી દીધી છે. આ નિર્ણય આગામી મિત્રો ખાસ 1 એપ્રિલ 2025થી જ લાગુ થઈ ગયો છે. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023થી લઈને 3 મે 2024 સુધી લગભગ 5 મહિના સુધી અમલમાં રહ્યો હતો. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20%ની નિકાસ ડ્યુટી ખાસ મિત્રો લાદવામાં આવી હતી, જેને હવે સરકારે સંપૂર્ણપણે દૂર કરી છે. એટલે કે મિત્રો વર્ષ 2025 અંતર્ગત આ સંપૂર્ણપણે જે ટેક્સ ડ્યુટી લાગતી હતી, ખાસ મિત્રો આ ડ્યુટી લાગતી હતી, એ સંપૂર્ણપણે કેન્દ્ર સરકારે, ભારત સરકારે હાલ નાબૂદ કરી છે. તો મિત્રો ડુંગળીના પાક ઉગાડતા જે ખેડૂત મિત્રો છે એમના માટે ખુશખબર આવી છે. હવે ખેડૂતોને પાકના પૂરતા ભાવો છે એ મળતા રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તેમના વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને કહી શકાય કે ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ છે માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો ખેડૂતોના બેંકના લોનના પૈસા ભરવા માટે ખેડૂત મિત્રો બહારથી વ્યાજે પૈસા લાવીને આ વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક